તો ચેપ્ટર 9 છે, એ ચેપ્ટર 9ના MCQ સોલ્વ કરવાના છે આપણે. કેલ્સી જોડે રાખજો તમે સોલ્યુશન કરવા માટે, આન્સર આપવા માટે. ઓકે, બાકી આવડે એવા છે MCQ. જો ફોર્મ્યુલા તમને આવડતા હશે, કન્સેપ્ટ ક્લિયર હશે તો વાંધો આવશે નહીં. ચલો, ફર્સ્ટ MCQ છે, એન ઓબ્જેક્ટ is placed at a distance of 25 centimeter on the axis of a concave mirror having focal length 20 centimeter. Find the lateral magnification of an image. Okay, તો અહીંયા ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ગિવન છે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું છે? u ઇક્વલ્સ ટુ 25, તો નેગેટિવ થશે, -25 સેન્ટીમીટર. ઓકે, ફોકલ લેન્થ ગિવન છે f ઇક્વલ્સ ટુ 20 સેન્ટીમીટર કે -20 સેન્ટીમીટર. ફોકલ લેન્થ કેવી આવે? પોઝિટિવ કે નેગેટિવ? કોન્કેવ મિરરમાં, કોન્કેવ મિરરમાં ફોકલ લેન્થ કેવી આવશે? માઇનસ. ઓકે, -20 સેન્ટીમીટર. અને મેગ્નિફિકેશન આપણે ફાઇન્ડ કરવાનું છે. બોલો કયું ઇક્વેશન યુઝ કરીશું? કોઈને આઈડિયા છે? મિરર ફોર્મ્યુલા. કયું છે મિરર ફોર્મ્યુલા? ઓકે, તો એનાથી મિરર ફોર્મ્યુલા કરશો, વી ફાઇન્ડ કરશો, પછી વી અપોન યુ કરશો. પ્રાર્થનને કેવું છે? પ્રાર્થન યસ, એ ડાયરેક્ટ એક સ્ટેપમાં થઈ જશે. બરાબર છે. તમે કીધું, વિનીતે કીધું કે મિરર ફોર્મ્યુલા યુઝ કરો, પછી એમ ઇક્વલ્સ ટુ વી અપોન યુ કરો. એ 2 સ્ટેપમાં થશે, એ ચાલશે, પણ એ 2 સ્ટેપમાં. આપણે આ કરીએ છીએ એક જ સ્ટેપમાં. તમે જુઓ તો એમ, યુ અને એફ આ ત્રણના રિલેશનવાળું એક ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે? તો એમ ઇક્વલ્સ ટુ એફ અપોન એફ માઇનસ યુ. ઓકે, આ રિલેશન તમે યુઝ કરી શકો, રાઈટ? તો એફની વેલ્યુ છે -20 ડિવાઈડ બાય એફ છે -20, યુ છે -25. ઓકે, એટલે કેટલું આવશે? -20 ડિવાઈડ બાય અહીં 25 -20 એટલે 5 આવશે. તો અહીં આન્સર આવશે એમ ઇક્વલ્સ ટુ -4. બોલો ક્લિયર છે બધાને? ઓપ્શન સી, ઓપ્શન સી આવશે. આવી જાય છે બધાને? ઓકે, ચાલો ને. ઓકે, ચલો નેક્સ્ટ. ફોર અ થીન કોન્વેક્સ લેન્સ. હવે લેન્સ છે, કયો લેન્સ છે? કોન્વેક્સ લેન્સ છે. વેન ધ હાઇટ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ડબલ then its image, its object distance is equals to dash. Focal length of a lens is f. Okay, છે કોન્વેક્સ લેન્સ. અહીં ગિવન છે હાઇટ ઓફ ઓબ્જેક્ટ. હાઇટ ઓફ ઓબ્જેક્ટ એટલે HO એ ડબલ છે કોના કરતાં? ઇમેજ કરતાં. એટલે HO ઇક્વલ્સ ટુ 2HI થશે. તો આનાથી તમને શું મળશે? m ઇક્વલ્સ ટુ HI અપોન HO કરશો તો HI અપોન HO કરશો તો શું મળશે? 1/2. ઓકે, એટલે એમ આવી ગયું 1/2. ફોકલ લેન્થ એફ છે અને ફાઇન્ડ શું કરવાનું છે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઓકે, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ફોકલ લેન્થના ટર્મમાં જ આન્સર છે, એટલે કંઈ વાંધો નથી. ઓકે, બોલો શું કરશો? બોલો, કોઈને આઈડિયા? યસ, બોલો શું કરી શકાય? ઓકે, એક તો મેગ્નિફિકેશનની ફોર્મ્યુલા યુઝ કરવાની, પણ એ એફ અપોન એફ માઇનસ યુ નહીં થાય, બિકોઝ આ લેન્સ છે. લેન્સના કેસમાં એફ અપોન એફ પ્લસ યુ થશે. શું થશે? એફ અપોન એફ પ્લસ યુ. ઓકે, એક તો એ ફોર્મ્યુલા થશે. એટલે હું અહીંયા આગળ યુઝ કરીશ એસ એમ ઇક્વલ્સ ટુ એફ અપોન એફ પ્લસ યુ. ઓકે, અને યુ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચલો હવે એક સવાલ છે કે એમની વેલ્યુ હું પોઝિટિવ લઉં કે નેગેટિવ લઉં? નહીં. ઓકે, ચલો હું કહી દઉં. તો હવે એમની વેલ્યુ પોઝિટિવ કે નેગેટિવ એ ડિપેન્ડ કરે છે કેસ પર. બરાબર, જો રિયલ અને ઇન્વર્ટેડ હોય તો નેગેટિવ લેવાની, અને વર્ચ્યુઅલ ને ઇરેક્ટ હોય તો પોઝિટિવ. હવે તમે કહેશો સર એવું ક્વેશ્ચનમાં તો ખબર નહીં પડે, તો રાઈટ છે.
અહીંથી તમે અંદાજો લગાવી શકો કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ડબલ ધેન હાઇટ ઓફ ઇમેજ. પણ આ જે વસ્તુ છે એ રિયલ ઇમેજમાં પણ પોસિબલ છે અને વર્ચ્યુઅલ ઇમેજમાં પણ પોસિબલ છે. રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલ ઇમેજ આ બેવમાં પોસિબલ થઈ શકે. એવું છે કે નહીં એ ખાલી ચેક કરીને મને કહો તો તમને તરત આન્સર ખબર પડી જશે. HO ઇક્વલ્સ ટુ ટ્વાઇઝ HI જે છે શું એ રિયલમાં પોસિબલ છે કે વર્ચ્યુઅલમાં પોસિબલ છે કે બેવમાં પોસિબલ છે? જો આ તમને ક્લિયર હોય ને તો તમને આઈડિયા આવી જશે કે મારે એમ પોઝિટિવ લેવાનું કે નેગેટિવ લેવાનું. બાકી કોઈ ક્વેશ્ચનમાં ગિવન નથી અહીંયા કે ફોર રિયલ ઇમેજ કે ફોર વર્ચ્યુઅલ. જો એવું ડાયરેક્ટ કહી દીધું હોત તો તમે નેગેટિવ પોઝિટિવ કરી દેશો તો તેનો સવાલ જ નહીં કોઈ. પણ તમારી જોડે એક હિન્ટ અહીંયા આગળ એવી છે કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ડબલ ધેન ઇટ્સ ઇમેજ. તો HO ઇક્વલ્સ ટુ ટ્વાઇઝ HI એટલે કે ઓબ્જેક્ટની હાઇટ એ ઇમેજની હાઇટ કરતાં ડબલ છે. તો આ રિયલમાં પોસિબલ છે, રિયલ ઇમેજમાં પોસિબલ છે, રિયલ એન્ડ ઇન્વર્ટેડમાં પોસિબલ છે કે વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટમાં પોસિબલ છે કે પછી બેવમાં પોસિબલ છે? બરાબર, આ ચેક કરવું પડે. જો બેવ કેસ કહી દઉં તમને, આ નોટ યાદ રાખજો તો વાંધો નહીં આવે. હું અહીં લખું છું એ. જો HO છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ HI, બરાબર છે? એટલે આમાં પેલો 2F વાળો કેસ આવી ગયો. HO ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ HI. HO ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ HI આવું હોય તો એ રિયલ એન્ડ ઇન્વર્ટેડ આવી ઇમેજ મળશે. ઓકે, અને જો HO છે એ લેસ ધેન HI હશે આવું, તો આ કેસમાં કેવી મળશે? વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. કેવી મળશે આમાં? વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. ઓકે, તો અહીંયા તમારે એમ કેવો લેવાનો? નેગેટિવ, બીકોઝ આમાં શું સેટ થાય છે? આ ફર્સ્ટ વાળી કન્ડિશન. ઓકે, ચલો વેલ્યુઝ મૂકીએ. તો એમની વેલ્યુ -1/2 F. કોન્વેક્સ લેન્સમાં એફ તો આપણે પોઝિટિવ જ લઈએ છીએ. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે એટલે એ નેગેટિવ સાઇન કે અહીં સાઇન નહીં જોવાની. જે વસ્તુ ફાઇન્ડ કર્યું હોય એ સાઇન સાથે નહીં લેવાની. બરાબર, ચલો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો અહીં શું થશે? જો -F -U અને 2 આ સાઈડ જશે એટલે 2F. ઓકે, એટલે -U ઇક્વલ્સ ટુ 3F, તો U ઇક્વલ્સ ટુ તમને મળશે -3F. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી. બોલો ક્લિયર બધાને? કન્ડિશન ક્લિયર થઈ બધાને? શું કન્ડિશન? બરાબર છે, એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવું પડે કન્ડિશનમાં કે રિયલ માટે અને વર્ચ્યુઅલ માટે. બરાબર, બાકી અંદર ના ખબર પડે. ઓકે, ચલો નેક્સ્ટ. Depth of a well is 5.5 meter and refractive index of water is 1.33. If viewed from the top, by how much height would the bottom of the well appear to be shifted up? ઓકે, તો અહીંયા ચલો ફિગરને સમજી લઈએ. એક વેલ છે, બરાબર. અહીંયા બહારનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એર છે એટલે N1 ઇક્વલ્સ ટુ 1. વોટર છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2 ઇક્વલ્સ ટુ N ઇક્વલ્સ ટુ 1.33. બરાબર, અહીંયા બોટમ, આ બોટમ છે, બરાબર. તો આ બોટમ છે એને તમે અહીંથી ઓબ્ઝર્વ કરશો તો એ કેટલી હાઇટનું છે? તો ડેપ્થ ઓફ અ વેલ છે, ડેપ્થ ઓફ અ વેલ એની ડેપ્થ આપી છે 5.5 મીટર. કેટલી આપી છે? 5.5 મીટર. એટલે અહીં લઈ લઈએ 5.5 મીટર. પણ જ્યારે અહીંથી ઓબ્ઝર્વ કરશે, ઓબ્ઝર્વર છે એ અહીંથી ઓબ્ઝર્વ કરશે તો આ બોટમ ઓફ વેલ છે એને થોડું શિફ્ટેડ અપ દેખાશે, થોડું ઉપર દેખાશે. ઓકે, તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે કેટલું શિફ્ટેડ અપ થયું? જો બાય હાઉ મચ હાઇટ વુડ ધ બોટમ ઓફ ધી વેલ અપિયર ટુ બી શિફ્ટેડ અપ, કેટલું શિફ્ટેડ અપ દેખાશે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આના માટે શું કરશો? તો એના માટે ઇક્વેશન છે, બોલો કોને આવડે છે? હા, appear to be shifted up. તો જો અહીંયા આગળ ફોર્મ્યુલા લખું, D ઇક્વલ્સ ટુ HO ઇન્ટુ 1 - 1 અપોન N. આ ફોર્મ્યુલા છે, બરાબર. આમાં HO ની વેલ્યુ મૂકો 5.5 ઇન્ટુ 1 -
1/n. હવે n 1.33 છે તો એ 4/3 કહેવાય. એકચ્યુઅલમાં 4/3 છે. 4/3 થી જ એ શું બન્યું છે? 1.33. 4/3 થી એ શું થયું છે? 1.33. તો અહીંયા 4/3 લઈ લઉં. તો 5.5 ઇન્ટુ 1 - 3/4. ઓકે, તો કેટલું આવશે? 1/4 આવશે. ચલો બોલો કેટલો ફાઇનલ આન્સર આવશે? 1 point 1 point સમથિંગ આવશે ભાઈ. 1.375 મીટર. બરાબર છે. તમે લોકો જે કહો છો ને એ આવી રીતે કહો છો. જો એ આવી રીતે આવે HI/HO. બરાબર, n ઓફ રેરર અપોન n ઓફ ડેન્સર. હું શીખવાડું છું ફોર્મ્યુલા કેવી રીતે આવ્યું. બરાબર, તો HI જે છે, બરાબર, HI એ શું થશે? HO ઇન્ટુ n ઓફ રેરર એટલે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1, ડેન્સરનો લઈ લો n એટલે HO/n થઈ ગયું. તો HI ઇક્વલ્સ ટુ HO/n. ઓકે, હવે શિફ્ટેડ ઓફ એના માટે ઇક્વેશન થશે D ઇક્વલ્સ ટુ આખું HO છે. આ તમને HO દેખાય છે? બરાબર છે. HI કેટલું થશે? તો કે અહીંથી અહીં સુધી આ HI થશે. આ બરાબર, આ શું થશે? HI. આ શું થશે? HI. તો HO થી HI જાય એટલે HO માઇનસ HI. તો HO HI એટલે શું આવ્યું? HO/n. તો HO કોમન નીકળી જાય તો શું આવી જાય? 1 - 1/n. બોલો આવી ગયો ફોર્મ્યુલા. બરાબર છે. તો આ રીતે ડાયરેક્ટ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો નોર્મલ શિફ્ટ માટે. D ઇક્વલ્સ ટુ HO ઇન્ટુ 1 - 1/n. બોલો આવડશે? આવડશે બધાને? ઓપ્શન કયો કરેક્ટ આવ્યો? આપણે અહીંયા ઓપ્શન D. ઓકે, ચલો નેક્સ્ટ. ફોર અ થીન પ્લેનો કોન્વેક્સ લેન્સ. કેવો છે? થીન પ્લેનો કોન્વેક્સ લેન્સ with radius of curvature 20 centimeter, the focal length is dash centimeter, refractive index of the material of the lens is 1.5 and it is kept in air. ઓકે, તો એ પ્લેનો કોન્વેક્સ લેન્સ છે. પ્લેનો કોન્વેક્સ લેન્સ એટલે એની એક સાઈડ પ્લેન આવશે અને બીજી સાઈડ કર્વેચર વાળી આવશે. તો જે પ્લેન સાઈડ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો ઇન્ફાઇનાઇટ થશે અને જે કર્વેચર વાળો છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે લઈ લઈએ 20 સેન્ટીમીટર પ્લસ કે માઇનસ. એ આવશે -20 સેન્ટીમીટર. બોલો ક્લિયર બધાને? માઇનસ કેમ લીધું મેં? ઓકે, માઇનસ ના ખબર પડી. ચલો હવે તમે જુઓ, આપણો આ લેન્સ છે, એમાં આપણે R1 પોઝિટિવ ને R2 નેગેટિવ એવું લઈએ છીએ. ખબર છે તમને? જો આ ઇન્સિડન્ટ રે છે. ઓકે, આ ફર્સ્ટ સરફેસ અને આ સેકન્ડ સરફેસ. તો R1 આ ડાયરેક્શનમાં મેઝર કરીશ અને R2 આ ડાયરેક્શનમાં મેઝર કરીશ. તો મને કહો કયું પોઝિટિવ ને કયું નેગેટિવ આવશે? ઓકે, ચલો આ જ કન્સેપ્ટમાં અહીંયા યુઝ કરવાનો છે. હવે ફર્સ્ટ સરફેસ આ છે અને સેકન્ડ સરફેસ આ છે. ફર્સ્ટ કેવી હતી? પોઝિટિવ. અને સેકન્ડ કેવી હતી? યાદ આવ્યું કે ના ખબર પડી? R2 તમામ મેઝર, હા, આ ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન એટલે R2 તમારું નેગેટિવ થશે. N1 1 અને N2 ગીવન છે 1.5. ફાઇન્ડ શું કરવાનું છે? ફાઇન્ડ શું કરવાનું છે? ફોકલ લેન્થ. બોલો કયું ઇક્વેશન યુઝ થાય? કોને ખબર છે કયું ઇક્વેશન યુઝ થાય? 1/n equals to N2 minus N1 upon N1, 1/R1 minus 1/R2. બરાબર છે. એક ક્વેશ્ચન મને પૂછ્યો છે, એક મિનિટ. R1 ઇન્ફાઇનાઇટ કેમ? બોલો R1 ઇન્ફાઇનાઇટ કેમ? R1 ઇન્ફાઇનાઇટ કેમ હોય? હા, પ્લેન સાઈડ છે. યસ, પ્લેન સાઈડ હોય ને એની ફોકલ લેન્થ ઇન્ફાઇનાઇટ હોય અને એની રેડિયસ ઓફ કર્વેચર પણ ઇન્ફાઇનાઇટ હોય, કારણ કે એ પ્લેન છે.
જે પ્લેન સરફેસ હોય એની ફોકલ લેન્થ અને રેડિયસ ઓફ કર્વેચર એ બેઉ ઇન્ફાઇનાઇટ હોય, કારણ કે એમાં કર્વેચર નથી. જો કર્વેચર હોય તો જ એની રેડિયસ ઓફ કર્વેચર અને ફોકલ લેન્થ કંઈક વેલ્યુ હોય, બરાબર છે, તો જ કંઈક વેલ્યુ હશે. આ તો આપણે સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું, ફર્સ્ટ થિયરી રિલેશન બિટવીન આર એન્ડ એફ એમાં. ચલો, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f ઇક્વલ્સ ટુ n2 માઇનસ n1 અપોન n1 ઇન બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. બરાબર છે. ચલો, n2 ની વેલ્યુ છે 1.5 માઇનસ n1 1 છે, નીચે આવશે 1 આવશે. r1 ની વેલ્યુ આપણે તો ઇન્ફિનિટી લીધી છે, માઇનસ 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 પ્લસ થઈ જશે. r2 ની વેલ્યુ 20 છે. ઓકે, તો અહીંયા આવશે 0.5 અને આ 1 ઇન્ફિનિટી 0 થઈ જશે, 1/20 છે એટલે અહીંયા 20 આવી જશે. આ 1/f. ઓકે, તો f ઇક્વલ્સ ટુ શું થશે? 20 ડિવાઇડ બાય 0.5. તો અહીંયા આવશે આન્સર 40 સેન્ટીમીટર. બોલો, બધાને ક્લિયર? બધાને ક્લિયર? 40. કોઈ ડાઉટ છે? જવા દઉં? ચાલો, નેક્સ્ટ MCQ number 5. Radii of curvature of both sides of convex lens are 15 centimeter. બેઉની radius of curvature 15 છે. If the refractive index of the material of the prism is 1.5, then the focal length of lens in air is dash centimeter. ઓકે, તો અહીં આપણે લઈએ R1 છે ને એ 15 સેન્ટીમીટર અને R2 છે એ -15 સેન્ટીમીટર. બોલો, આમાં કોઈ ડાઉટ? એક પોઝિટિવ, બીજું નેગેટિવ. કેમ પોઝિટિવ નેગેટિવ એનું રીઝન તો મેં તમને કહી દીધું. એની વેલ્યુ 1.5 છે અને ફોકલ લેન્થ આપણે ફાઇન્ડ કરવી છે. ઓકે, બોલો કયું ઇક્વેશન યુઝ થાય? કયું ઇક્વેશન યુઝ થાય? બોલો તો. હમણાં કર્યું એ ઇક્વેશન યુઝ થશે? હમણાં કર્યું એ લેન્સ મેકર્સ ફરી યુઝ થાય કે ના થાય? બરાબર છે. ચલો, તો લેન્સ મેકર ઇક્વેશન યુઝ કરીએ. તો 1/f ઇક્વલ્સ ટુ n-1. શું ડાયરેક્ટ n-1 લખી શકું કે નહીં? જો બહારનું મીડિયમ અહીં એર ગીવન છે, આ જો બહારનું મીડિયમ ડાયરેક્ટ એર ગીવન હોય તો n-1 ઇન બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. બોલો, આમાં કોઈને ડાઉટ ખરો? મેં ડાયરેક્ટ n-1 લખી નાખ્યું, બરાબર. n1 ની વેલ્યુ તમારે 1 લઈ લેવાની, એટલે ડાયરેક્ટ શું મળશે? n-1. ઓકે, ચલો વેલ્યુઝ મૂકો. તો અહીં આવશે 1.5 માઇનસ 1. R1 ની વેલ્યુ છે 15. અહીં આવશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1/15. ઓકે, અહીં આવશે 0.5, અહીં થઈ જશે 2/15. ઓકે, અને સોલ્વ કરશો તો અહીંયા 0.8 એટલે 1/15. અહીં આવશે 1/f. સો f ઇક્વલ્સ ટુ થઈ જશે 15 સેન્ટીમીટર. બોલો, બધાને ક્લિયર થઈ ગયું? 15 સેન્ટીમીટર આવશે. ઓપ્શન બી કરેક્ટ. આવડશે? એક જેવો જ હતો એટલે. Yes, sir. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ નંબર 6 લઈએ. An image of an object obtained by convex mirror is n times smaller than the object. If the focal length of the mirror is f, the object distance would be dash. ઓકે, તો અહીંયા કોન્વેક્સ મિરર યુઝ કર્યો છે અને ઓબ્જેક્ટ છે એ કેવો છે? n ટાઈમ્સ સ્મોલર ધેન. ઓકે, ઇમેજ જે છે અહીંયા એ ઇમેજ કેવી છે? n ટાઈમ્સ સ્મોલર ધેન ધી ઓબ્જેક્ટ. તો અહીંયા હાઇટ ઓફ ઇમેજ ઇઝ n ટાઈમ્સ સ્મોલર, એટલે HO જે છે હાઇટ ઓફ ઓબ્જેક્ટ એને ડિવાઈડ બાય n કરવાનું. તો તમને શું મળ્યું? આ ઇમેજ ઓફ ઓબ્જેક્ટ ઇઝ n ટાઈમ્સ સ્મોલર ધેન ધી ઓબ્જેક્ટ. ઇમેજ ઇઝ n ટાઈમ્સ સ્મોલર ધેન ધી ઓબ્જેક્ટ. ફોકલ લેન્થ f છે, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તમારે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. આના પરથી મને મેગ્નિફિકેશન મળી જાય. m ઇક્વલ્સ ટુ શું મળશે? HI/HO. તો શું મળશે? 1/n. બોલો, m મારે પોઝિટિવ લેવાનું કે નેગેટિવ? m પોઝિટિવ કે નેગેટિવ? ચલો મને કહેજો. Positive. કેમ પોઝિટિવ? કેમ કે અહીંયા convex mirror એટલે virtual નહીં રહે. યસ, ઓલવેઝ કેવી ઇમેજ બનશે? વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. આ બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જો આ કન્સેપ્ટ ક્લિયર ના હોય તો ગોથા ખાવ તમે MCQમાં, મેર ના પડે પછી. બરાબર છે. ચલો, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u ફાઇન્ડ કરવાનું છે. ઓકે, કયું ઇક્વેશન યુઝ થશે? f ગીવન છે, u છે અને m છે. ત્રણના રિલેશન વાળું એક ઇક્વેશન હમણાં જોયું હતું આપણે સ્ટાર્ટિંગમાં. બોલો, m, u અને f ના રિલેશન વાળું કયું ઇક્વેશન યુઝ થશે?
કયું જલ્દી જલ્દી ફટાફટ કયું ઇક્વેશન યુઝ થાય? કોને ખબર છે? એમ યુ અને એફના રિલેશન વાળું કયું ઇક્વેશન યુઝ થઈ શકે? યસ, બોલો બોલો. m equals to f upon એફ અપોન એફ માઇનસ યુ. ચલો એમની વેલ્યુ મૂકીએ 1/n. એફ પોઝિટિવ નેગેટિવ, કોન્વેક્સમાં પોઝિટિવ હોય. યુ તમારે ફાઇન્ડ કરવાનો છે. બોલો આટલે સુધી ક્લિયર? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. હા સર કરી દો. એફ માઇનસ યુ ઇક્વલ્સ ટુ એનએફ થશે. હા સર થઈ ગયું. યુ ઇક્વલ્સ ટુ શું મળશે સર? યુ ઇક્વલ્સ ટુ સર માઇનસ યુ લઈ લો ને. માઇનસ યુ ઇક્વલ્સ ટુ શું મળે? એનએફ માઇનસ એફ મળે કે નહીં મને કહો? માઇનસ યુ ઇક્વલ્સ ટુ એનએફ માઇનસ એફ. આમાંથી એફ કોમન લઉં તો n-1 ઇન્ટુ એફ મળે કે નહીં? બરાબર. તો યુ ઇક્વલ્સ ટુ તમને શું મળ્યું? માઇનસ n-1 ઇન્ટુ એફ. બોલો કયો આન્સર? ઓપ્શન સી. તમે કહેશો સર નેગેટિવ કંઈથી આવ્યું? સર નેગેટિવ સાઇન કન્વેન્શનનું આવ્યું. શેનું આવ્યું? યુ કેવો હોય આપણો? નેગેટિવ હોય ને, એટલે સાઇન કન્વેન્શન સાથે આન્સર આવ્યો છે. પણ ઓપ્શનમાં તો તમારે સાઇન કન્વેન્શન નહીં, ઓપ્શનમાં તમારે જે આવતું હશે એ જ આવશે, n-1 ઇન્ટુ એફ. ક્લિયર બધાને? ચલો નેક્સ્ટ 7 નંબર. ટાઈમ ટેકન બાય ધ સનલાઇટ ટુ પાસ થ્રુ અ સ્લેબ ઓફ થિકનેસ 4 mm and refractive index is 1.5 is dash second. ઓકે, તો ચલો અહીંયા પહેલાં તો જોઈ લઈએ. આપણી જોડે અહીંયા એક સ્લેબ છે અને એ સ્લેબની થિકનેસ છે 4 mm. થિકનેસ કેટલી છે? 4 mm. ઓકે, અને અહીં તમે જોશો ને તો આ લાઇટ રે અહીંથી પાસ થાય છે. લાઇટ રે અહીંથી શું થાય છે? આ પાસ થાય છે. ઓકે, તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે n ઇક્વલ્સ ટુ 1.5. તો લાઇટ રે આ સ્લેબમાંથી કેટલા ટાઈમમાં પાસ થઈ જશે? એ ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, બોલો શું કરશો? ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો છે. થિકનેસ ગિવન છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 અને ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. શું ડાયરેક્ટ એવું કહી શકું? v ઇક્વલ્સ ટુ ડી બાય ટી. એના પરથી એવું થાય કે t ઇક્વલ્સ ટુ ડી બાય વી. તમે કહેશો સર ડી તો છે, આ v કંઈથી લાવશો? તો v હું લાવીશ અહીંયા આગળ n ઇક્વલ્સ ટુ c બાય વીથી. તો એના પરથી v શું મળે? c બાય n. મૂકો વેલ્યુ. ચલો મૂકો. એટલે અહીં થશે c બાય n. n ઉપર જતો રહેશે. ચલો ડીની વેલ્યુ કેટલી છે? ડીની વેલ્યુ 4 mm, એટલે 4 ઇન્ટુ 10⁻³ એનની વેલ્યુ 1.5 છે અને સી તો આપણને ખબર જ છે 3 ઇન્ટુ 10⁸. ચલો આને સોલ્વ કરો તો ટાઈમ કેટલો મળશે તમે જુઓ તો? 2 into 10⁻². યસ, 2 ઇન્ટુ 10⁻11 સેકન્ડ. ઓકે, તો ઓપ્શન સી કરેક્ટ આન્સર આવશે. ચલો ક્લિયર છે બધાને? નેક્સ્ટ MCQ નંબર 8. Focal length of equiconvex lens in air is equals to the either of its radii of curvature. The refractive index of the material of the lens is dash. તો અહીં એક લેન્સ છે, આ લેન્સ છે. ઓકે, બેઉની જે ફોકલ લેન્થ છે એ કોને ઇક્વલ છે? ફોકલ લેન્થ ઓફ equiconvex lens in air is equals to either of its radii of curvature. એટલે અહીં સિમ્પલ ગિવન છે. f ઇક્વલ્સ ટુ શું છે? r છે. f ઇક્વલ્સ ટુ શું છે? r. અને આ લેન્સ કેવો છે? ઇક્વિકોન્વેક્સ. ઇક્વિકોન્વેક્સ એટલે બેઉની રેડિયસ ઓફ કર્વેચર સેમ. તો જો હું r1 છે એ હું r લઉં તો r2 શું થાય? એ પણ r થાય. પણ એક પોઝિટિવ ને એક નેગેટિવ, એ ધ્યાન રાખવાનું. સાઇન કન્વેન્શનનું ધ્યાન રાખવાનું. બેઉ r જ થાય પણ એક પોઝિટિવ અને એક નેગેટિવ. ફાઇન્ડ શું કરવાનું છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઓકે, ચલો તો હું ઇક્વેશન યુઝ કરું. ચલો કયું ઇક્વેશન યુઝ થશે? અગેઇન લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. અને એર માટે છે. જો એર માટે હોય તો શું થઈ જાય? 1/f ઇક્વલ્સ ટુ n-1 ઇન બ્રેકેટ 1/r1 - 1/r2 થઈ જશે. ઓકે, ચલો n ફાઇન્ડ કરવાનું છે. f ઇક્વલ્સ ટુ r થાય, મૂકી દો. ચલો સર n-1 થશે. r1ની વેલ્યુ સર r છે, r2 માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે છે? હા સર ઓકે જ છે. 1/r ઇક્વલ્સ ટુ શું થશે? n-1 ઇન્ટુ અહીં શું થઈ જશે? 2/r. ઓકે સર, r કેન્સલ થઈ જાય? હા થઈ જાય. 2 ના આ સાઈડ લાવો એટલે n-1 ઇક્વલ્સ ટુ 1/2. તો n ઇક્વલ્સ ટુ શું થાય?
1 + 1/2 એટલે કેટલું બની જાય 3/2 એટલે આન્સર આવશે 1.5. બોલો આવડે કે ના આવડે? બોલો આવડે કે ના આવડે? આવડશે બધાને? આવશે બધાને? છે કોઈ ડાઉટ? જવા દઈએ. ચાલો નેક્સ્ટ. MCQ number 9. If tube length of astronomical telescope is 105 centimeter and magnifying power is 20 for normal setting, then the focal length of the objective is dash centimeter. ચલો ટ્યુબ લેન્થ ગિવન છે. ટ્યુબ લેન્થનું ઇક્વેશન શું થશે? L ઇક્વલ્સ ટુ, બોલો કોને આવડે છે? L ઇક્વલ્સ ટુ FO plus FE. FO પ્લસ FE એની વેલ્યુ ગિવન છે 105 સેન્ટીમીટર અને કીધું ઇક્વેશન નંબર 1. એન્ડ મેગ્નિફાઈંગ પાવર છે ફોર નોર્મલ સેટિંગ. નોર્મલ સેટિંગ હોય ને એટલે ઇન્ફિનિટી વાળો કેસ. તો FO અપોન FE એની વેલ્યુ ગિવન છે 20. ઓકે, તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ફોકલ લેન્થ ઓફ ઓબ્જેક્ટિવ એટલે FO તમારે ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? FO. ઓકે, તો શું કરશો? FO ફાઇન્ડ કરવું છે તો FO ફાઇન્ડ કરવું છે તો શું કરશો? FE ને સબ્જેક્ટ બનાવીને વેલ્યુ મુકાય કે ના મુકાય? FE ને સબ્જેક્ટ બનાવીને વેલ્યુ મુકાય કે ના મુકાય? આમાંથી FE ને સબ્જેક્ટ બનાવો તો જો હું FE ને સબ્જેક્ટ બનાવું તો શું બનશે? FO ડિવાઈડ બાય 20 થાય. FO ડિવાઈડ બાય 20. ચલો ફ્રોમ ઇક્વેશન 1. ચલો ઇક્વેશન 1માં વેલ્યુ મૂકો તો FO તો છે જ. FE ની જગ્યાએ શું થઈ જશે? FO ડિવાઈડ બાય 20 થશે ઇક્વલ્સ ટુ 105 થશે. તો આ સાઈડ આવશે એટલે શું આવશે? 20 પ્લસ FO, 20 FO પ્લસ FO એટલે 21 FO ડિવાઈડ બાય 20 ઇક્વલ્સ ટુ 105. ઓકે, સો FO ઇક્વલ્સ ટુ 105 ઇન્ટુ 20 ડિવાઈડ બાય 21. બોલો આન્સર કેટલો આવશે? બોલો આન્સર કેટલો આવશે? 100. 100. 100 આવે છે. ઓકે, 100 ઓપ્શન ડી આવશે. બોલો ક્લિયર છે બધાને? એકદમ ક્લિયર છે? જવા દઈએ નેક્સ્ટ. ચાલો. વેલોસિટી ઓફ લાઇટ ઇઝ મેક્સિમમ ઇન અ મીડિયમ ઓફ ડેશ. ચલો કયા મીડિયમમાં લાઇટની વેલોસિટી મેક્સિમમ હોય? Vacuum. વેક્યુમમાં મેક્સિમમ હશે. બોલો કેમ? Refractive index of coefficient. યસ, રિલેશન છે n પ્રપોર્શનલ ટુ 1/v. આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ લેસ છે, મિનિમમ છે. કેવો છે? મિનિમમ. અને મેક્સિમમ કોનો છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડાયમંડ. યસ, 2.42. ઓકે, એટલે ક્લિયર છે. ચાલો નેક્સ્ટ. અ લાઇટ ઓફ વેવલેન્થ 300 nanometer enters into a medium of refractive index 1.5 from the air of refractive index 1. New wavelength of light in the medium will be dash નેનોમીટર. નેનોમીટરમાં ફાઇન્ડ કરવાની છે. ઓકે, લાઇટની વેવલેન્થ ગિવન છે 300 નેનોમીટર છે. તો લાઇટની વેવલેન્થ 300 નેનોમીટર અને મીડિયમમાં એન્ટર થાય છે. મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે. એરમાંથી મીડિયમમાં જાય છે. કંઈથી કંઈ જાય છે? ફ્રોમ એર ટુ મીડિયમ. ઓકે, એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે 1 અને મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે 1.5. તો ન્યૂ વેવલેન્થ ઓફ લાઇટ ઇન ધ મીડિયમ વિલ બી ઓકે. તો મીડિયમમાં તમારે ફાઇન્ડ કરવાની છે લાઇટની વેવલેન્થ. ઓકે, ચાલો. તો મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે કહી દઈએ અહીંયા આગળ કેટલો છે? મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n ઇક્વલ્સ ટુ 1.5. તો કયું ઇક્વેશન યુઝ કરાય? ચાલો ડાયરેક્ટ ઇક્વેશન તમને કહી દઉં. જો લેમડા ઇન મીડિયમ ઇક્વલ્સ ટુ લેમડા ઇન એર ડિવાઈડ બાય n. આ એનું ઇક્વેશન છે. તમને આવડે છે કે હું તમને એક્સપ્લેન કરું કેવી રીતે આવ્યું? આવડે છે કે એક્સપ્લેન કરું? આવડે છે? ચાલો. તો એરમાં વેવલેન્થ ગિવન છે 300. તો 300 લઈ લો અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે. ચલો સોલ્વ કરો. કેટલો આન્સર આવે છે? 200. બોલો આવડશે બધાને? ક્લિયર છે બધાને? સર આ રિલેશન શીખવાડી બધા નથી આવડતું. હા ચલો શીખવાડ દો. એટલે મેં પૂછ્યું, મેં કીધું આવડશે તો વાંધો નહીં. ચલો રિલેશન આવી રીતે આવે છે ભાઈ. n ઇક્વલ્સ ટુ c અપોન v. આ c છે એ સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ છે. એટલે લેમડા ઇન વેક્યુમ આવે અને
એફ એટલે શું થશે અહીંયા? ફોકલ લેન્થ નહીં, અહીં શું થશે? ફ્રીક્વન્સી. ઓકે, વી ઇક્વલ્સ ટુ લેમડા એફમાં આ વેવલેન્થ છે ને આ ફ્રીક્વન્સી છે, અને વી છે આ મીડિયમ અને એફ. હવે એફ તો સેમ જ હોય. બોલો, આવડી જશે? Yes, sir, સમજાઈ ગયું. ઓકે, ચલો નેક્સ્ટ. The frequency of incident light is 3 into 10 raised to 18 hertz. The frequency after reflection. બોલો શું થશે? After reflection frequency શું થશે? Same જ answer. સેમ જ થશે ભાઈ, સેમ જ, કારણ કે મીડિયમ સેમ રહ્યું ને. ફ્રીક્વન્સી શેના પર ડિપેન્ડ કરે છે ભાઈ? ફ્રીક્વન્સી ઇઝ ધ સોર્સ ડિપેન્ડન્ટ છે, બરાબર છે. એ મીડિયમ ચેન્જ થાય ને તો એને કોઈ ઇફેક્ટ નહીં થતી. મીડિયમ ચેન્જ થાય તો શું ચેન્જ થાય? ચલો, મીડિયમ ચેન્જ થાય તો શું ચેન્જ થાય? વેવલેન્થ ચેન્જ થાય. મીડિયમ ચેન્જ થાય તો વેવલેન્થ ચેન્જ થાય, અને સોર્સ ચેન્જ થાય તો શું ચેન્જ થાય? ફ્રીક્વન્સી ચેન્જ થાય. ઓકે, ચાલો નેક્સ્ટ. મેગ્નિફિકેશન ઓફ પ્લેન મિરર. ચલો, આ તો આપણે કર્યો તો. ચલો ફરી એકવાર ફટાફટ સમજી લઈએ, બરાબર છે. અહીં એક પર્સન છે, એનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ છે, એની ઇમેજ અહીં બને છે, ઇમેજ ડિસ્ટન્સ છે વી, અને આ યુ અને વી કેવા હોય ભાઈ? સર આ સેમ હોય. ઓકે, તો મેગ્નિફિકેશનનું ઇક્વેશન શું થાય? એમ ઇક્વલ્સ ટુ માઇનસ વી અપોન યુ થશે સર, માઇનસ વી અપોન યુ. આ ઇક્વેશન છે. ઓકે, ચલો શું કરશો? એમાં યુ કેવો લેવાનો? તમારે નેગેટિવ લેવાનો. યુ તમારે કેવો લેવાનો? નેગેટિવ લેવાનો. અને વીની જગ્યાએ હું યુ લઈ શકું? હા સર, લઈ શકો. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જાય. યુ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો મેગ્નિફિકેશન કેટલું મળશે તમને? એમ ઇક્વલ્સ ટુ 1. આ તો મેં થિયરીમાં પણ તમને શીખવાડી દીધું છે. બોલો, આવડશે તમને? એમ ઇક્વલ્સ ટુ +1. આન્સર શું આવશે? એમ ઇક્વલ્સ ટુ +1. ઓકે, ચલો નેક્સ્ટ. If glass rod is immersed in a liquid of same refractive index of glass, then it will dash. ચલો બોલો, આવડે છે કોઈને? ગ્લાસ રોડને તમે લિક્વિડમાં ઇમર્સ કરો, પણ એ લિક્વિડનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગ્લાસ જેટલો જ છે, તો ગ્લાસ રોડનું શું થાય? ડિસઅપિયર થઈ જાય. લુક બેન્ટ, લુક લોંગર કે લુક શોર્ટર? Sir, disappear થઈ જાય. કેમ ડિસઅપિયર થઈ જાય? Sir, exercise માં કેવો સમ છે, મેજિશિયન વાળો, એમાં ઓકે એના જેવો કેસ છે એટલે. ઓકે, એના જેવો છે, પણ એનું બેઝિક સમજી લઈએ. કેમ એવું થાય છે એનું સમજવું જોઈએ, બેઝિક. બરાબર. જો લાઇટ છે ને એ વન મીડિયમ ટુ અનધર મીડિયમમાં જાય ને, બરાબર છે, તો એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય છે, અને બેઉના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિફરન્ટ છે. કેવા છે? ડિફરન્ટ. મતલબ એર ટુ ગ્લાસ જાય છે, એર ટુ વોટર જાય છે, વોટર ટુ ગ્લાસ જાય છે. આવું જ્યારે હોય ત્યારે લાઇટ બેન્ડ થાય. લાઇટ ક્યારે બેન્ડ થાય એ સમજો કન્સેપ્ટ. લાઇટ ક્યારે બેન્ડ થાય? વેન અ લાઇટ રે એન્ટર્સ ફ્રોમ વન ટ્રાન્સપરન્ટ મીડિયમ ટુ અનધર. એટલે બે ડિફરન્ટ ટ્રાન્સપરન્ટ મીડિયમ છે અને એનો બેઉના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિફરન્ટ છે, તો લાઇટ બેન્ડ થાય. ઓકે, પણ જો બેઉના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ હોય ને તો લાઇટ બેન્ડ ના થાય. લાઇટ બેન્ડ ના થાય, બરાબર. લાઇટ સ્ટ્રેટ ટ્રાવેલ કરે વિધાઉટ એની રિફ્રેક્શન. ઓકે, એટલે હું તમને ખાલી અહીં બતાવી દઉં. તમે અહીં જુઓ તો આ ગ્લાસ રોડ અહીં તમે નાખ્યો છે ને, તો અહીંયા આગળ આ ડિસઅપિયર થઈ ગયો, જો અહીંયા, પણ અહીં તમને દેખાય છે. એટલે જ્યારે ડિસઅપિયર થઈ ગયો હોય ને, એનો મતલબ શું? કે આ ગ્લાસમાંથી જે લાઇટ રે આવ્યું ને એ સ્ટ્રેટ ટ્રાવેલ કરશે વિધાઉટ એની રિફ્રેક્શન. બરાબર. એટલે બેઉના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ હોય ને તો જ વિધાઉટ એની રિફ્રેક્શન એ સ્ટ્રેટ ટ્રાવેલ કરે. એટલે તમને શું દેખાય? આ લિક્વિડ જ દેખાય, તમને આ ગ્લાસ રોડ ના દેખાય. એક જ વસ્તુ દેખાય જે આગળ હોય ને, બરાબર. તમને ગ્લાસ રોડ દેખાય છે એનો મતલબ કે રિફ્રેક્શન થાય છે તો જ દેખાય છે, એનો મિનિંગ એવો થયો. ઓકે, ચાલો નેક્સ્ટ. વેન અ લાઇટ રે એન્ટર ઇન્ટુ ગ્લાસ સ્લેબ ધેર વેવલેન્થ. બોલો, આવડે કે નહીં? લાઇટ રે ગ્લાસ સ્લેબમાં જાય તો વેવલેન્થનું શું થાય? હમણાં જ જોયું તમે. લેમડા મીડિયમ શું થયું? લેમડા વેક્યુમ ડિવાઈડ બાય શું? એન. ઓકે, તો ગ્લાસ સ્લેબ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હાયર હોય તો વેવલેન્થ શું થઈ જાય? શું થઈ જાય ભાઈ? વેવલેન્થ ડિક્રીઝ થઈ જાય. બોલો, આવડશે બધાને? ગ્લાસ સ્લેબનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે હોય ને એટલે વેવલેન્થ શું થઈ જાય? ડિક્રીઝ થઈ જાય. ઓકે, નેક્સ્ટ. વેલોસિટી ઓફ લાઇટ ઇન મીડિયમ આપી છે ભાઈ, એ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ ફાઇન્ડ કરવાનું છે. ચલો, વેલોસિટી કેટલી છે? v ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. ફાઇન્ડ શું કરવાનું છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. બોલો, એકદમ ઇઝી છે કે નહીં? આ મને કહો તમે. n ઇક્વલ્સ ટુ c બાય v થાય કે નહીં?
સી એટલે 3 ઇન્ટુ 10⁸ થશે કે નહીં, અને વીની વેલ્યુ તો સર 2 ઇન્ટુ 10⁸ અમને ખબર જ છે. સર આને કહી દો ને તમે 1.5 ચાલશે. ચલો કહી દીધું, આવડશે. નેક્સ્ટ સર, 5 ડિફરન્ટ ટ્રાન્સપરન્ટ મીડિયમ છે, એના માટે આ કહેવાનું છે, શું આન્સર આવશે? બરાબર. તો જો N54 છે, N43 છે, N32 છે, N21 છે. ફોર્મ્યુલા આવડવું જોઈએ, બીજું કંઈ નથી આમાં, ફોર્મ્યુલા જ આવડવું જોઈએ. ચલો N54 એટલે N5/N4 કહેવાય કે નહીં? સર કહેવાય. અને N4/N3 કહેવાય કે નહીં? અને N3/N2 કહેવાય કે નહીં? અને N2/N1 કહેવાય કે નહીં? સર કેન્સલ શું થશે? તો કેન્સલ તો અહીંયા આગળ શું થશે ભાઈ? શું થશે? આ ગયું ભાઈ, આ ગયું ભાઈ, આ ગયું ભાઈ, શું રહ્યું? N5/N1. N5/N1 એટલે શું કહેવાય? N51. શું કહેવાય? N51 છે. N51 સર N51 તો છે નહીં, N51 તો છે નહીં. તો સર આને એવું કહેવાય 1/N15. બોલો કહેવાય કે નહીં? સર એ કહેવાય. એટલે ઓપ્શન શું આવશે તમારો? આન્સર કરેક્ટ કયો આવશે? એ. બોલો આવડશે બધાને? ક્લિયર છે? બધાને ક્લિયર છે? ચલો આગળ જવા દઈએ. નેક્સ્ટ, ઓપ્ટિકલ ફાઇબર્સ આર બેઝ ઓન. સર આ તો થિયરીમાં જ આવી ગયું છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. નેક્સ્ટ સર, ઇફ ધ ક્રિટિકલ એંગલ ફોર અ મીડિયમ ઇઝ 45 ડિગ્રી then its refractive index. ભાઈ ક્રિટિકલ એંગલ ગીવન છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાનો છે. સર ઇક્વેશન લગાવો, સાઇન IC = 1/n જ લગાવી દો. બરાબર છે. તો સાઇન કેટલો છે ક્રિટિકલ એંગલ? 45 ડિગ્રી, 1/n. સર આ થશે 1/√2 = 1/n. સર n = થઈ જશે √2. સર આન્સર આવશે અહીંયા ઓપ્શન એ. બોલ આવડે કે ના આવડે તમને? સર આવડે. સર વન શોટમાં જ ચાલે ફટાફટ. ચાલો ચલો 20 નંબર. અ કોન્વેક્સ લેન્સ is deep in a liquid whose refractive index is equals to the refractive index of the lens, then its focal length will dash. બોલો આ મેજિશિયન વાળા જેવો થયો કે નહીં? બરાબર. શું કરવાનું? 1/f = શું થશે? N2 - N1/N1 in bracket 1/R1 - 1/R2. બોલો અહીં શું છે? કોન્વેક્સ લેન્સ છે, શેમાં છે? લિક્વિડમાં છે, અને એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોના જેટલો છે? લેન્સના રિફ્રેક્ટિવ. એટલે લિક્વિડ અને લેન્સનો બેવનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ હોય. તો જો હિયર N1 ને N2 જો સેમ હોય ભાઈ, તો ઉપરનું 0 થઈ જાય, એટલે આખું 0 થઈ જાય કે નહીં? તો મને કહો કે F = 1/0 એ ઇન્ફિનિટી થાય કે નહીં? બોલો આન્સર શું આવશે? સર ઓપ્શન સી આવશે, બીકમ ઇન્ફાઇનાઇટ. બોલો આવડે કે નહીં? ખબર પડે છે ભાઈ? પાવર ઓફ અ પ્લેન ગ્લાસ. ભાઈ પ્લેન ગ્લાસનો પાવર, સર પાવરનું ઇક્વેશન જ P = 1/f થાય ને. અને પ્લેન ગ્લાસનો ભાઈ સર ફોકલ લેન્થ તો ઇન્ફાઇનાઇટ હોય, એટલે સર પાવર 0 હોય. કેટલો હોય સર? પાવર 0. સર જવા દો. નેક્સ્ટ, ઇફ ધ પાવર ઓફ અ લેન્સ ઇઝ +5d then focal length in સેન્ટીમીટર. ચલો પાવર ગીવન છે અને ફોકલ લેન્થ ફાઇન્ડ કરવાની છે. તો P = 1/f છે. હા, તો એના પરથી F = શું થાય? 1/p. P કેટલો છે? 5. તો આન્સર કેટલો આવશે? 0.2 મીટરમાં આવશે. આન્સર શેમાં લાવવાનો સર? સર સેન્ટીમીટર, એટલે 20 સેન્ટીમીટર. બોલો આવડશે કે નહીં? ઓપ્શન આવશે એ. ઓકે ચલો નેક્સ્ટ, ધ પાવર ઓફ અ કોમ્બિનેશન ઓફ 2 lenses of power +1.5d and -2.5d. એટલે કોમ્બિનેશનના પાવરનું ઇક્વેશન એકદમ ઇઝી છે. P = P1 + P2. એમાં સાઇન સાથે આપ્યું છે, તો સરસ કામ કર્યું છે લોકોએ. સીધો અમારે ખાલી આન્સર જ લેવાનો છે. બોલો કેટલો આન્સર આવશે? -1d. સર ઓપ્શન સી જવા દો, કોઈ પૂછ્યા વગર. ચલો નેક્સ્ટ, અ સ્મોલ એંગલ પ્રિઝમ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.7 gives a deviation of 4.9 degree. The angle of prism is dash. Okay, ચલો અહીં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યું છે, ડેવિએશન આપ્યું છે, મિનિમમ ડેવિએશન, અને એંગલ ઓફ પ્રિઝમ એટલે એ ફાઇન્ડ કરવાનું છે. કયો પ્રિઝમ છે ભાઈ? સર સ્મોલ પ્રિઝમ છે. સ્મોલ પ્રિઝમ હોય ને સર, સ્મોલ પ્રિઝમ
તો એના માટે એંગલ ઓફ ડેવિએશનનું ઇક્વેશન છે ડેલ્ટા એમ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ n -1. સર વેલ્યુ મૂકો, સર ડેલ્ટા એમની વેલ્યુ છે 4.9 ડિગ્રી, એની વેલ્યુ છે સર ફાઇન્ડ કરવાનો છે, એની વેલ્યુ 1.7 છે, તો 1.7 -1 થશે, તો આવશે એ ઇક્વલ્સ ટુ 4.9 છે, નીચે આવશે 0.7. સર કેટલો આન્સર આવશે? 7 ડિગ્રી આવશે? હા સર 7 ડિગ્રી આન્સર આવશે, તો ઓપ્શન બી કરેક્ટ આન્સર છે. ચલો આગળ જવા દો. ચલો નેક્સ્ટ જો લાસ્ટ યર જ પૂછાઈ ગયો 2025માં. ઓકે, ઇફ ધ ટ્યુબ લેન્થ ઓફ અ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ ઇન્ક્રીઝિસ ધેન ઇટ્સ મેગ્નિફિકેશન. લે ટ્યુબ લેન્થ બોલો કોને? ટ્યુબ લેન્થ ઇન્ક્રીઝ કરે તો મેગ્નિફિકેશન શું થાય? ચલો ઇક્વેશન કોને આવડે છે મેગ્નિફિકેશનનું? મેગ્નિફિકેશનનું ઇક્વેશન કોને આવડે છે? L by F4 into D by FE. L by FO into D by FE. સર અહીંયા આગળ તમે છે ને સર એલને ઇન્ક્રીઝ કર્યો એટલે એમ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ છે. જો આ ઇન્ક્રીઝ કરશો એટલે આ પણ ઇન્ક્રીઝ થશે કે નહીં? લેન્થ ઇન્ક્રીઝ કરો એટલે મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ થશે કે નહીં? બોલો તો શું આન્સર આવે? ઓપ્શન સી કરેક્ટ આવશે કે નહીં? બોલો શું કહે છે પ્રાર્થન? ના એ નહીં લેવાનું. આમાં આપણે ટ્યુબ લેન્થ વાળું કીધું છે ને એટલે એના રિલેશન વાળું લેવાનું. એટલે એ બધું છે ને ખીચડો જ થયો છે બધો. ન્યુમેરિકલ માટે પેલું લેવાનું છે અને ટ્યુબ લેન્થના રિલેશનમાં છે ને એટલે આ જ કોક આની તો થોડી વેલ્યુ રાખીએ. આ તો કે સારું મને ડિરાઈવ કર્યો કોક જગ્યાએ યુઝ કરો કહીએ લીધો MCQમાં. તારે એકાદ MCQ એ ખુશ થાય ને તાર. ચાલો, the focal length of objective and eyepiece of a compound microscope are FO and FE. બોલો ના આવડે? તમને ખબર છે FO અને FE એકચ્યુઅલી બહુ સ્મોલ હોય પણ કોની વેલ્યુ થોડીક વધારે હોય કોની વેલ્યુ થોડી ઓછી હોય? બોલો કોને ખબર છે? બોલો. હા બોલો. FE greater than FO. હા FE ની વેલ્યુ થોડીક વધારે હોય. FE ની વેલ્યુ કેવી હોય? થોડીક વધારે હોય. એટલે ઓપ્શન બી આવશે જો FO લેસ દેન FE છે. ઓકે ચાલો નેક્સ્ટ. સર આવા તો કંઈ મૂકાતા હશે. મૂક્યા ને કેમ ના મૂક્યા? જો ફોકલ લેન્થ ઓફ સ્ફેરિકલ મિરર ઓફ રેડિયસ ઓફ કર્વેચર R. બોલો ના આવડે? સર આ તો ના આવડે તમારે આબરૂ જાય. શું જાય? આબરૂ જાય. આબરૂના ધજાગરા ઉડી જાય જો ના આવડે તો. F = R/2. 10th આવડે સર, 10th સ્ટાન્ડર્ડથી આવડે છે. ચલો નેક્સ્ટ. ફરી આવ્યો, બોર્ડમાં પૂછાઈ ગયેલું લાસ્ટ યર. When light traveling from denser medium N2 to rarer medium N1, where I is incident angle and R is refracted angle, which option is correct? ચલો તો N2 અને N1 નો રિલેશન પહેલા તો શું થાય એ સમજવું પડશે. N2 અને N1 નો રિલેશન શું થાય એ પહેલા સમજવું પડશે. હવે N2 છે એ ડેન્સર મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, N1 છે રેરર મીડિયમ. તો ભાઈ એવું કહેવાય નહીં N2 ગ્રેટર દેન N1 જ હોય. ડેન્સરનો તો વધારો હોય રેરર કરતા, કેમ આવું કરે કઈ? તો ભાઈ N2 ડિવાઈડ બાય N1 ગ્રેટર દેન 1 ના થાય? તો સર N21 ગ્રેટર દેન 1 ના થાય? સર એક તો કયો આવશે? સર આ કરેક્ટ છે. સર બીજો આ પણ કરેક્ટ છે. એટલે એ અને સી 50-50 ઓપ્શન. કોણ બનેગા કરોડપતિ? લાઈફ લાઈન મળી ગઈ તમને. બરાબર. હવે આ બે ઉડી ગયા, આ બે રહ્યા. બરાબર. હવે આઈ અને આરનો રિલેશન લેવો પડશે. ઓકે, લાઇટ કઈથી કઈ જાય છે? ડેન્સર ટુ રેરર. તો અહીં સમજવું પડશે. જો લાઇટ રે ડેન્સર ટુ રેરર થાય તો શું થાય? બેન્ડ અવે ફ્રોમ ધી નોર્મલ. જો લાઇટ રે બેન્ડ અવે ફ્રોમ ધી નોર્મલ થાય તો આરની વેલ્યુ વધી જાય. આરની વેલ્યુ વધી જાય તો અહીં શું થશે? આર ગ્રેટર દેન શું થશે? આઈ. તો સર એક જ ઓપ્શન રહ્યો, ઓપ્શન સી. જવા દો, આર ગ્રેટર દેન આઈ. બોલ આવડશે કે નહીં આવડે? બસ પૂરું કરી જ દેવાનું છે. ચાલો નેક્સ્ટ. At what angle of incidence should a ray of light incident on a face of an equilateral prism of minimum angle of deviation 46 degree? શું વાત કરો? આ પણ બોર્ડમાં પૂછાઈ ગયો સર, બધા બોર્ડના જ પૂછાઈ ગયેલા છે. ચલો, ઇક્વિલેટરલ પ્રિઝમ છે એટલે એની વેલ્યુ આપણે 60 ડિગ્રી લેવાની. એંગલ ઓફ મિનિમમ ડેવિએશન છે સર 46 ડિગ્રી.
એંગલ ઓફ ઇન્સિડન્સ ફાઇન્ડ કરવાનું છે. બોલો સર, કોને આવડે છે ઇક્વેશન કયું યુઝ કરવાનું? બોલો બોલો, ઇક્વેશન કયું યુઝ થશે? કોને આવડે છે? શું કરશો? કેવી રીતે કરશો? I equal to A plus delta M by 2. યસ, I ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા એમ ડિવાઈડ બાય 2. ઓકે, એની વેલ્યુ 60 છે, ડેલ્ટા એમ 46 છે, ડિવાઈડ બાય 2 કરશો. બોલો કેટલો આન્સર આવશે? તો 53 લખી દો ને, વાત પૂરી થાય. 53 લખીને પૂરું કરો ને. બોલો આવડશે ભાઈ? આવડશે કે નહીં આવડે? ચાલો નેક્સ્ટ. What is the power of a combination of convex lens and concave lens of equal focal length 25 centimeter? ભાઈ બે લેન્સ છે, એક છે કોન્વેક્સ અને બીજો છે કોન્કેવ લેન્સ. બેઉ જોડે જોડે છે. બેઉ કેવા છે? જોડે જોડે. એકની ફોકલ લેન્થ કેટલી છે ભાઈ? એકની ફોકલ લેન્થ સર એકની નહીં, બેઉની હરખી છે, બેઉની સેમ છે 25 સેન્ટીમીટર. પણ કોન્વેક્સની કેવી લેવાની? પોઝિટિવ 25 સેન્ટીમીટર, અને કોન્કેવની કેવી લેવાની? -25. એકની 25 સેન્ટીમીટર, બીજાની -25 સેન્ટીમીટર. અને આના કોમ્બિનેશનનો શું ફાઇન્ડ કરવાનું? ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ નહીં, કોમ્બિનેશનનો પાવર ફાઇન્ડ કરવાનો જ પહેલા. કોમ્બિનેશનનો પાવર એટલે જો ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થનું ઇક્વેશન આવું થાય 1/f ઇક્વલ્સ ટુ 1/f1 પ્લસ 1/f2 થાય કે નહીં? તો આ 1/f એટલે પી ના કહી દેવાય સર, ડાયરેક્ટ પી. ચલો, f1 ની વેલ્યુ મૂકો 25, f2 ની મૂકો -1/25. સર આ તો 0 થઈ ગયું. તો 0 થઈ ગયું તો લઈ લો ઓપ્શન ડી. ઓપ્શન ડી 0. બોલો આવડશે? આવડશે બધાને? તો જો આપણે પતી ગયા MCQ, પૂરા થઈ ગયા. 30 MCQ લીધા તો મને એમ કે બહુ વાર લાગશે. બધા તમને શર્ટ આવડે છે ને એટલે હેડી ગયા બધા. શું ફોર્મ્યુલા આવડતા હોય ને તો બહુ વાંધો આવે નહીં. અમુક હોય હવે 2-3 જેવા કોમ્પ્લિકેટેડ થોડા, બાકી બીજા તમે ફોર્મ્યુલા કન્સેપ્ટ ને બધું ક્લિયર હોય ને તો અટકો નહીં, તમે હેડે ગાડી ફટાફટ તો હેડે. અમુક માટે થોડીક તો કરવી પડે ને પ્રેક્ટિસ. બધું બેઠું ઇઝી પૂછે એવું તો હોય નહીં.